હાલ મહાકુંભને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર પ્રદેશમાં સ્થિત પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ બાદ અખાડા પરિષદે નિર્ણય લીધો છે કે મૌની અમાવસ્યાના દિવસે અમૃત સ્નાન નહીં થાય। આ માહિતી અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ આપી હતી। તેમણે કહ્યું હતું કે આજે પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ અખાડાએ મૌની અમાવસ્યા પર અમૃત સ્નાનનો કાર્યક્રમ સંપૂર્ણપણે રદ કરી દીધો છે। હવે આજે કોઈ અમૃત સ્નાન નહીં કરે। અખાડાએ પણ તેના સરઘસોને છાવણીઓમાં પાછા બોલાવ્યા છે અને અખાડા પરિષદના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં આ માહિતી આપી હતી। અને આજે મોટો ઉત્સવ હતો પણ કદાચ એ અમારું દુર્ભાગ્ય હતું કે અમે આજે સ્નાન નહીં કરી શકીએ અને આ અવસર 140 વર્ષ પછી આવ્યો છે। રવિન્દ્ર પુરીએ કહ્યું છે કે અમે સમગ્ર વિશ્વને અપીલ કરી હતી કે દરેક વ્યક્તિ આ મહાકુંભના સાક્ષી બને। બધાએ અમારી અપીલ સ્વીકારી। જ્યારે પૂછવામાં આવ્યું કે શું અખાડાઓએ આ નિર્ણય પોતાની રીતે લીધો છે કે વહીવટીતંત્રના કહેવા પર, રવિન્દ્ર પુરીએ કહ્યું કે અમે જનહિતમાં કામ કરીએ છીએ, અમે દરેકની સુરક્ષા માટે કામ કરીએ છીએ। રવિન્દ્ર પુરીએ કહ્યું કે અમારો પ્રયાસ રહેશે કે આગામી સ્નાન દિવ્ય અને ભવ્ય બને। હવે આપણે વસંત પંચમીના દિવસે અમૃત સ્નાનની તૈયારી કરીશું અને ઉલ્લેખનીય છે કે મેળા વિસ્તારમાં નાસભાગના કારણે કેટલાક વૃદ્ધો અને મહિલાઓ ગુંગળા મંડે કારણે બેભાન થઈ ગયા હતા। આ પછી અફવા ફેલાઈ ગઈ અને 20 થી 25 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।